ગૌસેવા અને ગૌ સંરક્ષણના સંદેશ સાથે શરૂ થયેલી અનોખી યાત્રા ભુજની ધરતી પર પહોંચી છે ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારતની સૌથી લાંબી પવિત્ર કળશ કાવડ યાત્રા કરવામાં આવી રહી છે। 1374 કિલોમીટર લાંબી યાત્રા શ્રદ્ધા, સંકલ્પ અને ભક્તિનું અનોખું ઉદાહરણ બની છે। ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને ગૌહત્યા સંપૂર્ણપણે બંધ થાય એવા પવિત્ર સંકલ્પ સાથે કળશ કાવડ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। 45 દિવસથી એકધારી પગપાળા ચાલતી કળશ યાત્રા 5 રાજ્યો અને દિલ્હી સહિત 19 જિલ્લાઓમાંથી પસાર થતી હતી। આ યાત્રા ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સુધીનો લાંબો પ્રવાસ પૂર્ણ કરી ચૂકી છે। અસાધારણ સંકલ્પ સાથે નીકળેલી યાત્રા ભુજ પહોંચી છે। ભુજ ખાતે સનાતન હિન્દુ સમાજ દ્વારા ભાવેશભાઈનું વાદ્ય ગાતે અને ભક્તિમય વાતાવરણમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રાનો અંતિમ સંકલ્પ ભુજના પવિત્ર ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચીને ભગવાન ભોળાનાથના ચરણોમાં પવિત્ર જળથી જળાભિષેક કરવાનો છે। 1375 કિલોમીટરનો લાંબો માર્ગ, અનેક જિલ્લાઓ અને રાજ્યોનો પ્રવાસ અને સતત ભક્તિભાવ સાથેની આ યાત્રા ભાવેશભાઈની અડગ સંકલ્પ શક્તિ દર્શાવે છે। આ યાત્રા મારા એકની નહીં પણ ભારતના સર્વે સનાતની હિન્દુ સમાજની છે। આ કાવડ ભલે મેં ઉપાડી છે, જેને કહેવાય એક ખંભાની કળશ કાવડ યાત્રા। એક ખંભાની કળશ કાવડ યાત્રા એટલે એક જ વ્યક્તિ કાવડને ઉપાડે, એ કાવડ બીજા કોઈ વ્યક્તિના ખંભાનો સહારો ના લે, એટલે એક ખંભાની કળશ કાવડ યાત્રા। પણ આમાં ભરેલું પવિત્ર ગંગાજળ એ સર્વે સનાતનીઓ વતી ખારી નદીમાં સ્થિત ભૂતનાથ મહાદેવના ચરણોમાં અભિષેક કરીને અમારો સર્વે સનાતનીઓનો જે સંકલ્પ છે એ મહાદેવને પ્રાર્થના કરશું કે ગૌ માતા રાષ્ટ્ર માતા ઘોષિત થાય અને ગૌહત્યા સંપૂર્ણ ભારતમાં બંધ થાય। તો માતા બહેનોના, દીકરીઓના, જગદંબાઓના આશીર્વાદથી, મારો પરિવાર, મારો સનાતન ને મારા વડીલોના આશીર્વાદથી અને દેવી દેવતાઓ ભૂતનાથ મહાદેવની કૃપાથી આ 46મા દિવસે અમે ભુજની અંદર પ્રસ્થાન કર્યું છે। આજે અમને યાત્રાના ચાલતા 46 દિવસ થયા છે। આમ અમને 51 દિવસ થયા। 5 દિવસ અમે હરિદ્વારના જુદા જુદા ગૌશાળા અને જુદા જુદા આશ્રમોમાં અમે રોકાયા હતા। આ યાત્રાની અંદર 5 રાજ્યો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી અને 19 જિલ્લાઓનો સમાવેશ થાય છે।